મિર્જાપર ગામમાં આવેલી રહેણાંક સોસાયટી નજીક ટાવર ઉભો કરતા રહેવાસીઓએ વિરોધ કર્યો છે। ભુજ તાલુકાની મિર્જાપર ગામે ગાયત્રી સોસાયટી આવેલી છે, ત્યાં ટાવર ઉભો કરવામાં આવી રહ્યો છે। તેની નજીક સેન્ડલવુડ વિલા વિકાસ મંડળ સહિત રહેણાંક સોસાયટીઓ આવેલી છે। સોસાયટીના નાગરિકોએ ઉભો થતા ટાવર સામે વાંધો રજૂ કર્યો છે। આ કામ અટકાવવા તંત્રને ઘા નાખી છે। પ્રાંત અધિકારીને સંબોધીને સેન્ડલવુડના રહેવાસીઓએ જણાવ્યું હતું કે ગાયત્રી સોસાયટી નજીક મોબાઈલ ટાવર ઉભો કરાઈ રહ્યો છે। અહીં રહેણાંક સોસાયટીઓ આવેલી છે, જેથી આ ટાવર દૂર ખસેડવા માંગ કરી છે। ટાવરનું કામ કરવા આવેલા કંપનીના જવાબદારો સામે હલ્લાબોલ કર્યો હતો, જે બાદ કંપનીના જવાબદારો ત્યાંથી ચાલ્યા ગયા હતા। ટાવર ઉભો થવાના કારણે અહીંના સ્થાનિકોને સમસ્યાઓ ઊભી થશે તેવી રજૂઆત કરી હતી। ગાયત્રી રેસિડેન્સીમાં મારું પોતાનું પ્લોટ છે, જે 72 નંબરનું છે, અને અમારી જસ્ટ બાજુમાં ગેરકાયદેસર રીતે ટાવરનું કામ ચાલી રહ્યો છે, જે અમે સોસાયટીવાળાએ પહેલા પણ 4 મહિના પહેલા પણ અરજી કરી હતી અને કામ રોકાવ્યું હતું, જે ટેમ્પરરી કામ રોક્યું હતું, બટ હવે દિવસ રાત પાછું કામ ચાલુ થઈ ગયું છે અને ચાલુ જ રહે છે। એટલે આજે અમે બધા ભેગા થયા છીએ અરજી કરવા માટે અને આ કામ રોકાવા માટે। અમને ટૂંક જ સમયમાં બાજુમાં મકાન બનાવવું છે, તો આ રેડિયેશનથી આજુબાજુની વસ્તીને કેટલું નુકસાન થાય છે, પશુ પક્ષીને, માનવ જાતિને, તો એ બધું ન થાય એના માટે અમે બધા આજે અહીંયા ઊભા છીએ ભર તડકામાં, અને આ કામ અમે નહીં થવા દઈએ અને 100% કામ રોકાવી દઈએ। કલેક્ટર સાહેબને અરજી કરવા માટે અમે ગયા હતા અને હજી એકવાર જવાના છીએ પૂરી સોસાયટી અને બધાના સાથ સરકાર સાથે। અત્યારે અમારી સોસાયટીમાં જેમની માલિકીનો પ્લોટ છે, એ પોતાની માલિકીના પ્લોટમાં ગેરકાયદેસર રીતે મોબાઈલના ટાવરનું બાંધકામ ચાલુ કર્યું છે, જે આજુબાજુના રહીશો માટે, આગળ પાછળની સોસાયટીના રહીશો માટે, બધા માટે નુકસાન કરતા છે। વડીલો છે, સિનિયર સિટીઝન છે, નાના બાળકો છે, બધાને રેડિયેશનથી નુકસાન થાય છે। આની પહેલા 4 મહિના પહેલા એમને બાંધકામ ચાલુ કર્યું તો અમે ઘણો વિરોધ ઉઠાવ્યો, ત્યારે એ લોકોએ પરમિનન્ટ બંધ કરી દીધું છે। અત્યારે 3-4 દિવસથી ફરીથી પાછું એનું એ કામ ચાલુ કર્યું છે। એના માટે વિરોધ કરવા માટે જ અમે બધા ભેગા થયા છીએ। તમે જોઈ શકો છો, સિનિયર સિટીઝન છે, આટલા તડકામાં એ લોકો વિરોધ કરવા માટે આવ્યા છે, તો એમને કેવડી તકલીફ પડતી હશે। તો અમારી એક જ અરજી છે કે ગમે તેમ કરીને આ બંધ થવું જોઈએ, થવું જ જોઈએ। અમારો પ્રશ્ન એક જ છે કે ગાયત્રી રેસિડેન્સીની અંદર, રેસિડેન્સી એરિયાની અંદર ગેરકાયદેસર રીતે ટાવર નાખવામાં આવે છે। બાજુમાં સેન્ડલવુડ સોસાયટી આવેલી છે, બધા જ રહીશોને આમાં પ્રોબ્લેમ છે। 4 મહિના પહેલા અગાઉ કામ ચાલુ કરેલું હતું, ત્યારે અમે બંધ કરાવેલું, છતાં પણ આજે પાછું 4-5 દિવસથી દિવસ રાત કામ ચાલુ છે। રહીશોના તમામ રહીશોને આ જ પ્રોબ્લેમ છે કે રેસિડેન્સીની અંદર ટાવર જોતું જ નથી। રેડિયેશનથી નાના બાળકો, વડીલો બધાને જ પ્રોબ્લેમ છે।